મારું નામ છે રાકેશભાઈ નટુભાઈ સાચપરા, ગામ તગડી, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. આપણે 2018 થી પ્રાકૃતિક ખેતી રજીસ્ટ્રેશન ને લાયસન્સ લીધેલું છે. બરાબર. હવે અત્યારે પ્રાકૃતિક ખેતી મોડેલ કરેલું છે. એમાં મિક્સમાં એટલે કે આપણે એક સાથે અનેક પાકો કરવાના, એક સાથે 1-2 થી વધારે અનેક પાકો, અનાજ, કઠોળ ને તેલીબિયા બધું મિક્સમાં. બરોબર. હવે 2018 થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો એમાં આપણે સંપૂર્ણપણે રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશક છે એ સંપૂર્ણપણે બંધ છે. હવે આ પ્રાકૃતિક ખેતીનું મોડેલ આપણે બતાવીએ, આગળ લઈ જઈએ. આપણે કઈ કઈ ખેતી કરી રહ્યા છીએ રાકેશભાઈ? હવે ચોમાસું એટલે ટૂંકમાં ત્રણેય સિઝનમાં થઈને આપણે અનાજ, તેલીબિયા, કઠોળ અને મસાલા ચારે પાકોનું વાવેતર થાય છે. એટલે થોડોથી વધારે થઈને 22 થી 24 પ્રકારના વાવેતર થાય છે. 22 થી 24 પ્રકારનું વાવેતર થઈ જાય છે. આ જોઈએ નિમાસ્ત્ર છે. આ નિમાસ્ત્ર છે. નિમાસ્ત્ર. હા. જ્યારે જંતુનાશક છંટકાવ જે કરે છે એની બદલે આપણે આ પ્રાકૃતિકમાંથી કે આપણા પર્યાવરણમાં જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનો અર્ક તે છંટકાવ કરવાનો. એટલે કે જીવાતને મારવા નથી પણ આથી દૂર ભગાડવાની છે. અને જે સ્મેલ જે કહી છે અને જે ગંધ આવે છે એનાથી કોઈ પણ આપણા પાકનું રક્ષણ થાય છે. અને આ સ્મેલ લીધે જંતુનાશક કોઈ આવતું નથી. એટલે સંપૂર્ણપણે આ કુદરતી એટલે જૈવિક આપણે બનાવીએ છીએ, પણ ટૂંકમાં કુદરતી જંતુનાશક છે આ. હવે આગળ લઈ જઈએ તો આગળ આપણે કયા બ્લોક છે અને કઈ રીતના છે બધું? હવે આ છે આંકડાનું દ્રાવણ છે. શું છે? આંકડાનું દ્રાવણ બનાવેલું છે. આંકડાનું દ્રાવણ. ગૌમૂત્રના આંકડાનું દ્રાવણ છે. એ કઈ રીતના બને છે? આપણે આમાં સીધો આંકડો છે, આંકડાના નાના નાના કટિંગ કરી અને નાખવાનો છે. એમાં ગૌમૂત્ર નાખી દેવાનું છે અને અંતરે અંતરે હલાવવાનું છે. એટલે સંપૂર્ણપણે કમ્પોસ્ટ થઈ જાય છે. અને આ લિક્વિડ તૈયાર થાય છે એ આપણે સીધું પિયતમાં આપી શકાય, ડ્રીપમાં અથવા તો પિયતમાં. એટલે આ જે છે એક તરીકે ફૂગનાશક તરીકે કામ કરે છે. ફૂગનાશક આવી જાય છે અને જે કુદરતી એના ગુણો છે જે એટલે સલ્ફર છે, પોટાશ છે એ પણ એને પોષક તત્વો તરીકે મળી જાય છે, માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે મળી જાય છે. ને આગળ આપણે બીજું કઈ રીતના કરો છો? આમાં છે ઈ છાણ ફલાળેલું જે છે. આમાં જે છાણ છે છાણને સીધું આપણે ધોરિયા વાટે સીધું અપાઈ દેવાનું છે. સીધું આપણે સીધું પાણી જે જતું હોય પાણી સાથે મિક્સ કરીને જવા દેવાનું. માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે બીજા જે તત્વો છે જે આપણે જે ખાતર તરીકે જે માનો કે રાસાયણિક કૃષિમાં ડીએપી ને બીજા બધા આપતા હોય છે કોઈ, એની બદલે આ ટૂંકમાં સંપૂર્ણ કુદરતી રીતે આપી શકીએ. જૈવિક ખાતર તરીકે આ સીધું જાય છે અને જે ધીમે ધીમે સરળ રૂપે પોષક તત્વો તરીકે મળે છે. એટલે સંપૂર્ણ આપણે કોઈ આપણે ખાતર ગણો અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ ગણો, એ સંપૂર્ણપણે કુદરતી રીતે મળે છે. એમાં કોઈ જાતનું માનો આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં કોઈ પણ પોષક તત્વોની ઉણપ નથી મળતી. એમ સંપૂર્ણપણે પોષક તત્વો મળે છે. જે આપણે જૈવમૃત બનાવેલા છે, જૈવમૃત છે, ઘન જૈવમૃત છે, બધું આપીએ છીએ સમય સમયે. તો એનાથી શું થાય પોષક તત્વો અને જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે જે કુદરતી પાયાના તત્વો છે એ સંપૂર્ણપણે મળે છે. 20, 22, 25 દિવસે અનુકૂળતા પ્રમાણે ડ્રીપમાં અથવા તો ખુલ્લા પાણી દ્વારા પાણી આપી દઈએ છીએ. હવે આ જો મિક્સ બધું છે, આ જે બગીચો બધો આખું તમે મિક્સ ફ્રૂટિંગ ને બધું મિક્સ ફ્રૂટિંગ છે બધું. જંગલ ટાઈપ આ જંગલ મોડલ ટાઈપ છે બધું. એના ફાયદા શું થાય છે જંગલ ટાઈપ નો આખે તમે બગીચો કરો? એવું છે કે આપણે કોઈ પણ ઘણી જગ્યાએ જોઈ છે કે એક જ બગીચો બનાવેલો હોય, બીજું ફળ હોતું નથી. જો કાં શિયાળુ મોસમ હોય છે અથવા તો ઉનાળુ મોસમ હોય છે, તો એ સિવાયનું માનો કે 3-4 મહિને પડી રહે છે, તો આપણે આ જે લીંબુ છે તો લીંબુ આમ તો 12 માસ આવે છે. બરોબર છે. આ બોરડી છે, સીતાફળી છે, તો સીધા જમરૂખ ની સીતાફળી છે એ આપણે શિયાળુ પાકમાં મળે છે, આપણને ઉનાળુ પાકમાં અમને લીંબુ મળે છે. બાકી સરગવો છે, સાઈડમાં બધા સરગવો છે. સરગવો 12 માસી છે એટલે વર્ષમાં 2 વાર એ આપણને મળવાનો છે. મિક્સ મોડલમાં ફાયદો એ થાય છે કે આખો વર્ષ સતત આપણે ચાલુ રહે છે. એક મહિને બીજો ભાગ, બીજો મહિને ત્રીજો ભાગ ચાલુ રહે છે. આંબાઈ વચ્ચે આ બધું આંબાઈ છે, વચ્ચે આગળ છે આંબાઈ છે બધા, એટલે લગભગ ઘણા ખરા છે. જાંબુ છે, બદામ છે, એટલે બધા ફ્રૂટ છે એક જ જગ્યાએથી. એક જ જગ્યાએ આપણે એક બ્લોકમાં બધા આવી ગયા છે. એક જ બ્લોકમાંથી બધા ફ્રૂટ તમને મળી શકે છે. હા. વચ્ચે જે જગ્યા રહેતી હોય, ખાલી જગ્યા રહેતી હોય, એમાં આપણે આગળ જોવો તો
જે જામફળી છે એ આવી ગઈ છે. હા, તો હા. કોઈ નુકસાન એકબીજાને નડતું નથી. હા, હા, હા. અને જે આ નીચે મલ્ચિંગ થઈ જાય છે, કુદરતી જે પાન ખરે છે મલ્ચિંગ થઈ જાય છે. મલ્ચિંગ ના ફાયદા શું છે એ ખેડૂત મિત્રો મલ્ચિંગ ના ફાયદા એવું છે કે અહીંયા જે તમારી બધી જગ્યાએ છે ને કચરો જ દેખાય છે, તમે જોઈ આ શકો છો. મલ્ચિંગ જે છે હા, હા, હા. માનો કે કોઈ પણ છોડ થયો છે હમ, તો ઈ એને વિકાસ માટે પોષક તત્વો જમીનમાંથી જે ખાતર ન્યુટ્રિયન્ટ્સ એ બધું લીધું છે. હમ, હમ. તો ઈ શું કરે છે કે એનો સમય થાય છે પાછું ઈ ખેરવી દે છે, હા, પાનખર હા. ઋતુમાં ખેરવી દે છે, નવું પાછું થઈ જાય છે. હમ, હમ, હમ. તો અત્યારે ઘણો આમ નીચે મલ્ચિંગ થઈ ગયું છે. હા, આમાં mulching. જો આમાં કોઈ જગ્યાએ ખડ થયેલું નથી, હા, નિંદામણ ખડ નથી. થયેલું નથી. હા, હા. એ પછી તો આમાં જોવા આમાં જે મળી રહ્યું જીવામૃતની જાય છે એની સાથે કમ્પોઝ થાય છે છે. હમ, હમ, હમ. અને કુદરતી રીતે જે આના પોષક તત્વો છે એ નીચે ઉતરે છે. હા, એટલે હા. આને કોઈ પણ અલગથી પોષક તત્વો માઇક્રો ન્યુટ્રિયન દેવાની જરૂર નથી. હમ, હમ, કુદરતી રીતે એની મેળા પોષણ એને મળ્યા કરે છે. હમ, હમ. અને આ વચ્ચે આંબા કરેલા છે, આ બધા હા, હા, આંબા આંબાની છે, કરેલા છે. એરંડા છે. મલ્ચિંગ ના આ ટૂંકમાં બધા ફાયદા છે, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અને રાકેશભાઈ, આપણે આ બીજા કઈ રીતના ફાયદા થાય છે અને ઈઝી કઈ રીતના ખેતી થાય ને એ પણ ખેડૂત લોકોને કહેજો, જે યંગ જનરેશન આમાં આવી શકે. અપનાવી શકે, સરળતાથી સમજી શકે અને અપનાવી શકે. સરળતાથી સમજી શકે અને યંગ જનરેશન આવી શકે આમાં. એ રીતના તમે સમજાવો સ્ટેપ બાય સ્ટેપ, એટલે લોકોને ખબર પડે. હવે આ તમે મોડેલ જ જોયું છે. આપણે એક કરતા વધારે પ્રકારના વૃક્ષો છે. હમ, હમ. બસ સાદમાં આપણે વધારાના ઘાસ આવતા હોય છે અને હમ, હમ. નીચે મલ્ચિંગ હોય છે. તો Mulching. આપણે જે સ્ટેપ બાય સ્ટેપ છે, માનો કે ઘણી જગ્યાએ આપણે જોયું છે બ્લોક બનાવ્યો છે, આંબાનો બ્લોક બનાવ્યો છે. આંબાનો જ હવે આખો બ્લોક આંબાના હોય એવું કરીએ કે ઉનાળામાં આપણને જે ફાલ મળવાનો છે. હવે માનો કે કુદરતી વાવાઝોડું આવ્યું, છે. હા, બરોબર, જાંગળ પડ્યો તો જેનું કઈ ખરણ થઈ ગયું છે, તો આપણે એ ઝાડ ખાલી છે, આપણને કોઈ પણ પ્રકારનો આમાં નફો કે લાભ મળ્યો નથી. નથી. તો આમાં મિક્સમાં તમે જો આ લીંબુ છે અત્યારે ફૂટીને તૈયાર થઈ ગયા, આમાં લીંબુ ઝીણા ઝીણા બેસી ગયા છે. તો આમાં છે જાંબુ છે, સીતાફળી છે, જામફળી છે. તો એમાં શું થાય કે માનો શિયાળામાં આપણે આ તો ઉનાળુ છે આપણે, તો શિયાળામાં આપણને જે ફ્રૂટ આપ્યા છે, બરોબર છે, આ ઉનાળુ ચાલુ રહેશે, આ ઉનાળુ ચાલુ રહેશે. તો એક બારમાસી જે મોડેલ કહેવાય છે કે બાર માસે આપણને આમાં કઈક નું કઈક મળ્યા રહે છે. જો આ ઘાસ મારે 12 માસ મળ્યા રહે છે, એ તો ઘાસ તો બરોબર છે. પછી આ ફ્રૂટ તરીકે જો તો આ બધું ફરતું ફરતું છે, બરોબર છે. હવે ચોમાસું છે ત્યારે આ બધું આમાં શાકભાજી થઈ જાય છે, બધું શાકભાજી મોડેલ છે, આમાં થઈ જાય છે. સરગવો છે એ 12 માસે છે, દેશી સરગવો છે, કારેલિયો. તો એ આપણે વર્ષમાં એકદમ સારું ચાલુ જ રહે છે. તો કહેવાનું છે એક પાક કરતા વધારે પાક, તો એક પાકમાં નુકસાની કદાચ ગઈ હોય, કુદરતી હોનારત થયું, કઈ પડી ગયું છે, ઝાડ પડી ગયા છે, તો આપણે નુકસાની ન થાય. એની ભરપાઈ રૂપે આપણને જે બીજા મોડેલ છે, મોડેલ ફાર્મમાં જે બીજા આપણે કોઈ પણ વૃક્ષ છે એ આપણે એકબીજાની પૂર્તિ કરે છે અને એકબીજાને કોઈ નડતર કરતા નથી. આ બધું આવું જો આમાં સીતાફળી છે, જે સીતાફળી, તો જો કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. સીતાફળી જે વચ્ચે છે એની પાછળ સીતાફળી છે, આગળ છે જમરૂખ છે. તો એમાં એવું છે કોઈ એકબીજાને નુકસાન નથી. નુકસાન ના થાય. એ બરાબર છે. એટલે એક ને બીજી રૂપે આપણને જે વળતર પૂરું પડે છે ને એક આપણો બ્લોક સાથે, અને બને ત્યાં સુધી આ જે નીચેનું જે ઘાસ છે એમાં પાણી જે છે ભેજ બન્યો રહે છે. તો ભેજ બન્યા રહેવાના છે, પાણી ઓછીની જરૂર પડે છે અને પ્લસ માઇક્રો ન્યુટ્રિયન્ટ છે એ એમાં સમયાંતરે જીવામૃત ને બધું આવે છે. એટલે ટૂંકમાં જે કમ્પોસ્ટ થાય અને આઈને મળી જાય છે. આપણે દેશી ખાતર કે બીજા ખાતર અલગથી આપણે પૂર્તિ કરવાની જરૂર પડતી નથી. એ બરાબર છે. આગળના બ્લોકમાં આપણે કઈ રીતના છે રાકેશભાઈ? આગળના બ્લોક છે આપણે ચણાનો બ્લોક છે. હવે આ ચણા છે. ચણામાં આપણે જો તમે રાઈ છે અને અજમા છે, અહીંયા મિક્સ ક્રોપિંગ જ છે. હવે જ્યાં જ્યાં જગ્યા દેખાય મિક્સ ક્રોપિંગ નો ફાયદો શું છે આમાં? હવે મિક્સ ક્રોપિંગમાં તો એમ થાય કે જે દ્વિદળી છે કે જેના જે ફાડું થાય છે, બે ભાગ થાય છે, એ દ્વિદળીમાં આવે. તો દ્વિદળીમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે નીચે હોય છે એ કુદરતી રીતે હવામાંથી ખેંચી અને નાઇટ્રોજન જમીનમાં પૂરો પાડે છે. તો એની સાથે કોઈ પણ એક દળી હોય તો એને સીધું પોષણ જમીનમાં સીધું પોષણ મળે છે. એટલે એકબીજાના પૂરક છે. અને બીજા મેં તમને કીધું આગળ વાત કરી એમ પ્રમાણે, માનો કે એક કોઈ પણ પાકમાં ભાવ નીચો ગયો, કુદરતી નુકસાન થયું, તો એના બદલે બીજામાં વચ્ચે જે કોઈ પણ મિક્સ કે જેને ઓસાવડે અથવા તો એમાં જે જરૂરી કોઈ પણ લાગુ પડતા અનાજ, કઠોળ કે તેલીબી આપો છો, તો એવું સાથે કે એને કોઈ વધારાનું કોઈ ખાતર કે બિયારણ કે પાણી વધારાનું આપવાનું નથી. આ પાક સાથે ઉજરે છે અને આ પાકની સાથે તમને વધારાનો જે કઈ નફો કે વધારાનો જે પાક તમને પૂરો પાડે છે. આ તમે જુઓ 3 વીઘાનો ચણાનો બ્લોક છે, આમાં જે વચ્ચે દેખાય છે એ બધા અજમા છે અને આરાઈ છે બધી. તો આમાં કોઈ પણ જાતનું આપણે વધારાનું કોઈ આપ્યું નથી, એકબીજાના પૂરક છે. એટલે એકબીજાના પૂરક ના હિસાબે આ જે મિક્સમાં થઈ જાય છે. આપણે મિક્સમાં થઈ જાય છે. અને આગળના બ્લોક આપણે કઈ જગ્યાએ છે? આગળના બ્લોક છે, આગળ ઘઉં છે. એ ઘઉંમાં મોટા ચણા છે, વચ્ચે વચ્ચે મોટા ચણા છે અને થોડાક જે છે એ વટાણા થોડાક મોટેથી મળ્યા હતા, એટલે વટાણા થોડાક વચ્ચે કરેલા છે. આ વર્ષે ચણા અલગથી બ્લોક બનાવ્યો છે, સમય હતો એટલે બનાવ્યો. નકર જે ચણા છે એ આપણે ઘઉંની ભેગા જ હોય છે, ઘઉંની સાથે મિક્સમાં વાવેતર કરવાનું. એટલે ક્યાંક ક્યાંક અંતરે અંતરે થઈ જાય છે ચણા.
અને ચણા જાય છે એને અલગથી લેવાના નહીં. થ્રેશરમાં જ્યારે આવે ત્યારે એમાંથી જુદો પડી જાય. ખાલી ચાણી મારીએ એટલે એ આપણે અલગથી ચણા આપણે મળી જાય. અલગથી કોઈ લેવાનું નહીં. એટલે એક સાથે બે પાક, કે આપણે ઘઉં છે એ સિંગલ દાણો છે એટલે એક દળી છે, અને ચણા છે એ દ્વિદળી છે, એટલે એકબીજાના પૂરક છે. એકબીજાના પોષક તત્વો એકબીજા આપ લે કરે છે. એટલે 2 થી 3 પાક થી 5 પાક સુધી અમે સાથે લઈએ છીએ. જે અનુકૂળતા હોય છે. આમાં 3 પાક છે. 3 પાક છે. બરોબર છે. આગળ મોટા ચણા છે એટલે 2 પાક છે એમાં. બાકી જે માનો કે કપાસ હોય એમાં કપાસમાં અલગ સાથે લઈએ છીએ. કપાસ તો હવે પૂરો થઈ ગયો.